સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસનું ચાબુક ફરી વરસ્યું છે। વરાછા પોલીસે ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં છુપાયેલા દેહ વ્યાપારના અડ્ડાને ઝડપી લીધો છે। નોંધનીય છે કે આ જ વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી સફળ રેડ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ગેરકાયદેસર ધંધાની મુખ્ય સંચાલિકા લતાબેન મિતેશભાઈએ આ અડ્ડો માત્ર 7 દિવસ પહેલા જ શરૂ કર્યો। ઝડપી નફાની લાલચમાં તેણે રહેણાંક વિસ્તારમાં પ્રવૃત્તિ શરૂ કરી હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે 7મા જ દિવસે ધંધો બંધ કરાવી સંચાલિકા અને ગ્રાહકોને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। ઘનશ્યામનગર સ્થિત આ મકાનના ચોથા માળે પહોંચી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી। સંચાલિકાએ લગભગ 25 બાય 25 ફૂટના એક નાનકડા રૂમમાં આડી ચાદરો બાંધીને કામચલાઉ કેબિન બનાવી હતી। આ અત્યંત સાંકડી જગ્યામાં જ દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સંચાલિકા ગ્રાહકો પાસેથી એક મુલાકાત દીઠ 1000 થી 2000 રૂપિયા વસૂલ કરતી હતી। આ રકમમાંથી ભોગ બનનાર મહિલાઓને નજીવો હિસ્સો આપી દઈ બાકીની મોટી રકમ તે પોતે હડપ કરી લેતી હતી। વરાછા પોલીસે આ કેસમાં સંચાલિકા લતાબેન મિતેશભાઈ સહિત આનંદ સાહુ, ભરત રાજપૂત, મુનીસ રાજપૂત અને દુર્ગેશ રાજપૂત નામના 4 ગ્રાહકોની ધરપકડ કરી છે। ઉપરાંત પોલીસે સ્થળ પરથી 3 મહિલાઓને મુક્ત કરાવી છે, જેમને આ અનૈતિક ધંધામાં ધકેલી દેવાઈ હતી। ઘનશ્યામનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા ત્રીજી રેડ છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે અસામાજિક તત્વો વારંવાર આ વિસ્તારમાં સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યા છે। પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો।